આગળ વાત કરીશું પાટણની તો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૈવા જૂથ ગ્રામ પંચાયતની અંદર આવેલ અહેવાલ ગામ ખાતે 105 મેગાવોલ્ટનો સોલર પ્લાન્ટને ગ્રામ પંચાયતના વેરાના બાકી નીકળતા 30 લાખ રૂપિયા ના ભરતા તાલુકા વિકાસ અધિકારી સાંતલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચની ઉપસ્થિતિમાં રિન્યુ પાવર સોલર એનર્જી કંપની સોલાર પાવર પ્રોજેક્ટને પંચાયતનું બાકી નીકળતા વેરાના પૈસા ન ભરવાના કારણે સીલ મારવામાં આવ્યો હતો। પંચાયત દ્વારા કંપનીને તેમજ માલિકોને વારંવાર અનેક નોટિસો આપવામાં આવી હતી। કંપનીના માલિકો દ્વારા ગ્રામ પંચાયતનો વેરો ભરવા તૈયાર ન હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારીના આદેશ અનુસાર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા 105 મેગાવોલ્ટ સોલર રિન્યુ પાવર સોલર એનર્જી કંપનીને સીલ મારવામાં આવ્યો હતો। માગના નોટિસ આપી પછી નોટિસ આપવામાં આવી ત્યારબાદ માર્ચ મહિનાની અંદર 16 માર્ચના એમને કહેવામાં આવ્યું કે તમારે જો વેરો ભરવાનો ના હોય તો એના માટે કોઈ કાગળિયા કે કોઈ સરકાર સાથેનો કરાર રિન્યુએબલ એનર્જી છે તો ન ભરવા થતો હોય તો એનો સરકારનો કરાર કે ઇન્ડિયન સોલાર પોલિસીમાં કોઈ નિયમ હોય તો અમને તાત્કાલિક જણાવો। દ્વારા કંઈ પણ જણાવવામાં આવ્યું નહીં અને પછી 20 તારીખને એમને જાણ કરી એમને લેટર આપ્યો પછી 21 तारीख में वर्तापत्र सवारे 1:38 समय आपको सांतलपुर तालुका के एवाल गांव में स्थित रिन्यू पावर जो सोलर कंपनी है इनको हमने सील किया है। ग्राम पंचायत के हमारे जो आगेवान हैं हमारे सरपंच तलाटी और जो भी डेलीगेट्स हैं वो यहाँ पर मौजूद हैं। तालुका पंचायत की तरफ से तालुका विकास अधिकारी के रूप में मैं यहाँ पे हूँ। इनको हमने बहुत बार जो नोटिस दी थी जिसके बारे में हमारे तलाटी ने आपको बताया, उसके बाद मैंने खुद ने भी इनको एक नोटिस दी पर फिर भी इनके द्वारा कोई भी ऐसा आधार या ऐसा कोई भी सबूत हमारे सामने ये नहीं प्रस्तुत कर पाए कि जिसके माध्यम से ये साबित होता हो कि इनको प्रॉपर्टी टैक्स नहीं देना है। इसलिए आज हमने कार्यवाही की है पंचायत धारा के अधिनियम के अनुसार और आज इस कंपनी को हमने सील किया है।